નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હાલમાં કોરોનાના 100 કરતાં વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે। રાજ્યમાં હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ નોંધાયા છે, જેમાં એક પુરુષ અને એક મહિલાને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। આ દર્દીઓમાં એક દર્દી સરગાસણા અને બીજો સેક્ટર 13 હોવાનું માલુમ પડ્યું છે। બંને દર્દીઓને હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે। તો વધુ જણાવી દઈએ કે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 17 નવા કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે શહેરના એક્ટિવ કેસનો અંક 76 થઈ ગયો છે। શહેરમાં માત્ર 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, જેમાં એક મહિલાને હાઇપરટેન્શન અને હૃદયની સમસ્યા હોવાથી તેમને સારવાર સિવિલમાં દાખલ કરાઈ છે। મે મહિનામાં અમદાવાદમાં 89 કેસ નોંધાયા છે, જેમાંથી 13 દર્દીઓ સાજા થયા છે। મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 કેસ નોંધાયા છે। અત્યાર સુધી રાજકોટમાં કુલ 11 કેસ નોંધાયા છે, જેમાં એક દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયો છે અને 10 દર્દીઓ સારવાર હેઠળ છે। અમદાવાદ, રાજકોટ, સુરત જેવા શહેરોમાં કેસમાં વધારો જોવા મળ્યો છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ એક્ટિવ કેસ સાથે આગળ છે। હોસ્પિટલો દર્દીઓ માટે બેડની સુવિધા ઊભી રાખવામાં આવી છે। આરોગ્ય વિભાગે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવા સલાહ આપી છે। નાગરિકોને ભીડવાળા જગ્યા પર જવાનું ટાળવું અને લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરવાની અપીલ કરવામાં આવી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।